ગુજરાતમાં કોરોનાના હાલમાં જે કેસ છે તેમાં 7 એક્ટિવ કેસ છે। એક સપ્તાહમાં રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે। છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ થયા। તો 2020થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 12,81,000 કેસ નોંધાઈ ચૂક્યા છે। 2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11,000થી વધુના મોત નીપજ્યા। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે, કેરળ કોરોનાના 95 એક્ટિવ કેસ સાથે મોખરે છે। તો તમિલનાડુમાં કોરોનાના 66 એક્ટિવ કેસ છે, જે બીજા ક્રમે છે। એક સપ્તાહમાં રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે। છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ થયા। તો 2020થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 12,81,000 કેસ નોંધાઈ ચૂક્યા છે। 2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11,000થી વધુના મોત નીપજ્યા। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે, કેરળ કોરોનાના 95 એક્ટિવ કેસ સાથે મોખરે છે। તો તમિલનાડુમાં કોરોનાના 66 એક્ટિવ કેસ છે, જે બીજા ક્રમે છે।